સોનલ, હું તને એમ કહેતો હતો કે પછી છે ને બાપુજીએ કહી દીધું કે હે ને મોટા ભાઈ ભલે કે 4 વીઘાની વાડી વેચી નાખે. તો ખાલી તને વાત કરું, આ તો હજી પાછો બાપુજીનો કે બાનો કંઈ ફોન નથી આવ્યો. ભાઈએ હદ લીધી જ છે કે વેચવી જ છે વાડી. તો પછી બાપુજી કે મારું કંઈ નહીં હાલે. મેં કીધું બાપુજી કંઈ વાંધો નહીં, હું કહું વેચવા દો બરાબર ને. બાપુજી કે મારા વીઘા હતા કે હું કોઈ નહીં દઉં, નહીં ના, એ 4 વીઘા વેચી નાખે ને આપણી 4 વીઘા રાખી દે હું. પછી બાપુજી કે અમે એવું હોય તો ત્યાં પછી કે ભાગ્યું રાખી દે હું, બીજું શું કરું બરાબર સોનલ. તી જો ત્યાં બાપુજીનો એમ ફોન હતો, પણ તાર મમ્મી હતા ને એટલે પછી મેં બહુ વાત ન કરી. તો વેચવે બરાબર ને, એની વેચી નાખે, એને જેમ કરવું એમ કરે. હાસી વાત કરું સોનલ. આ તો તને વાત કરું. હાસી વાત ને. તી બાપુજી એમ કહેતા હતા જો એમ નહીં, એટલા 4 વીઘા વેચીને પછી પાછી એમ કહે કે હવે અમારે જોઈએ વાડી નામને તેમને બધું સરખું કરીને લેજો. બાપુજીને કંઈ તમારા નામની છે એને જરાય આપી ન દેતા. ઓલા ન થતા કે હાલો હું આપી દઉં. બા બહુ ઓલું કરશે કે હા એના નામની કરી દો, એને કંઈ નથી. ભલે આપણે એ કંઈ જોતી નથી, એની છે જે સાચો એ બાપુજીને બાને એની થાય. હું તો પહેલાં કહું ભલે સાચી વાત ને. આ બધું ભાભીએ જ કર્યું હતું. બાને ને બાપુજીને અહીં ભાડે રાખ્યા વાન એના કરતાં ત્યાં રહેવા દીધા હોત તો કેવી મગજમારી કરે નહીં. આ 2 જણાનો મગજ જ નથી ચાલતો કે શું કરવું શું નહીં. સાચે હું તો તમને એમ કહું ને સંદીપ, આ લોકોમાં કાંઈ શું કહેવાય બુદ્ધિ જ નથી. શું કરવું શું નહીં. 4 વીઘા વેચીને કંઈ અહીંયા તમારે 10-12 લાખમાં કંઈ થાય. કેવા માણસો છે, કાંઈ ખબર પડતી નથી ને. હવે આપણે કાંઈ ન કહેવાય સોનલ, એને ભણાવવા અહીંયા તો પછી એને એનું એજ્યુકેશન છોકરાનું જોવું હોય ને આપણે કંઈ ન કંઈ ત્યાં છે નિશાળે એમ નથી કહેતો. પણ ન જો ભાઈ તો પહેલેથી જ ભણવામાં ઓલો હતો. બાપુજીને મેં કીધું બાપુજી મારે ભણવું ને મારે વ્યવસ્થિત નોકરી કરવી. તો બા કે હું કંઈ તાર ભેગી સિટીમાં નહીં આવતું, એકલો જાય તો હું હોસ્ટેલમાં રહેતો ને. આપણે ખુદને ઓલે ભણવું હોય તો ગમે એમ કરી શકીએ. ગામડે ભણતા હોય કે સિટીમાં ભણતા હોય, હારી સ્કૂલમાં ભણતા હોય, ગમે સ્કૂલમાં ભણતા હોય. હું તો કહું કે આપણે મનથી ભણવાનું હોય ને તો ભણવાના જ છીએ, એવું કંઈ નથી. એ તો સાચી જ વાત છે ને. પણ હું તો મારા મમ્મી પપ્પાએ પહેલેથી મને જો હાઈ સ્કૂલમાં બેસાડી હતી. તો તમને ખબર છે કે મને તો પહેલેથી જ ભણવાનો શોખ છે. એટલે તો મને આવી જોબ મને મળી તમને મળી એવું નથી. પણ હવે એના છોકરા માટે વિચારે છે તો આપણે તો કંઈ ના ન પડાય બરાબર ને. એટલે કહું છું. હા એટલે જ ને સોનલ, હું કહું કે બીજું તો આપણે કંઈ એને ન કહી શકીએ બરાબર ને. સાચી વાત ને. હા એ હવે જેમ કરે એમ. પછી આ સાઈડ તો નથી રહેવા આવવાના ને, કઈ સાઈડ રહેવા જવાના છે, ક્યાં જવાના એ કંઈ બાપુજી બોલ્યા કે ના ના તમને કંઈ નથી ખબર. આ તો હું તમને ખાલી વાત કરું. એ તો કંઈ બાપુજી બોલ્યા ન તો ફોન કે આવે તો ખબર પડે, બાકી તો કંઈ બોલ્યા હે નહીં મને. બાપુજીનો જ ફોન આવ્યો. હેલો. હા બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, હું કરતો તો કેમ છે? બહુ ને મજામાં છે ને બધાય? હું કાલ તું કહેતો તો ઠીક નથી આવેલું, હું ફોન કરી લઉં કેમ છે કેમ નહીં, વાત કરી લઉં. મજામાં છે ને? હા જો બાપુજી મજામાં છે. જો તમને જ યાદ કરતા હતા કે હાલ શું કરે બાપુજી ને. હમણાં સોનલ તમને યાદ કરતી હતી કે કેમ છે. મેં કીધું મજામાં છે, અમે એ જ વાત કરતા હતા. પછી શું થયું બાપુજી ભાઈનું ને શું કરવાનું છે, કંઈ ખબર છે કે? એ આ બોસ જો હવે તાર બાઈ વાહું લીધો કે વેચવા દો, ભલે વેચી નાખે, બીજું શું કરું. અમારું તો કંઈ તને ખબર છે છોકરા હાલવાનું છે નહીં. તો એને ભાઈ જો 4 વીઘા વેચવી છે તો અમે છે ને ગામડેના ભેગા જાઉં બે ને ત્યાં કોઈને પૂછી લે. હું જી વેચાય એ ઓલા છો ને મનુવાદા છે ને એને લગભગ લેવી છે. તો એને પૂછી લઈને ભાવ સરખો આપણે કઢાવવો પડે ને ભાઈ પાછો. એમ તો કંઈ તાત્કાલિક ન વેચી દેવાય બરાબર ને. એટલે એ કે વાઇવ કોર એની છે, તાર બા કે તો કીની છે વાઇવ કોર, એ તને ખબર છે કે ના ના કે દઈ દઉં એને. હું કાલે હું પહેલાં સંદીપને પૂછી લઉં પછી હું કહું કે હા પાડું. તાર બા ઈમણી ગોય છોકરા પાસે ઘરે ન થાય એવો મોટો તા. બાપુજી વેચવા દો એક જ મગજ મારી લઈને બેઠો છે. તે હું કાલે પહેલાં પૂછી લઉં. હું કહું કે સંદીપને તારી નથી ને એની કોર, એટલે હું કાલે પૂછું. ના ના બાપુજી કંઈ વાંધો નહીં, એની કોરની એને દઈ દો, એવું કંઈ નથી. ગમે એ તો ઓલું છે ને, હું કહું મોટો ભાઈ છે ને, કંઈ વાંધો નહીં. હાટી એને કોર એને દઈ દો. બા હોય તો વળી ઓલું થાય. સાચી વાત છે. હાટી કંઈ વાંધો નહીં, કરવા દો ને એને. જે આગળ વધશે તો એમ તો બીજું શું કેવું. હું એની કોર કરો, શું દેવાનું છે એની કોરનું તમને કહું છું. સાંભળે નહીં, એક તો સાંભળવામાં તો ઓલું કહી જાય. તમને કહું છું. 1 મિનિટ તો જારો વાત તો કરવા દે, વાત નથી કરવા દેતી પાછી.
હા બાપુજી, હા એ થા સોનલ બોલતી હતી ને એટલે હું કહું બોલ. હાથી કંઈ વાંધો નહીં, એમાં હું ને આ ભલે એ દઈ દે ને બાપુજી એને જેમ કરવું એમ કરવા દો. એના છોકરાને એને ભણાવવા એટલે એને એમ થાય કે આપણે આમ કરીએ. કાંઈ વાંધો નહીં, એને જેમ કરવું એમ કરવા દો, બરાબર ને? હા એટલે જ ને ભાઈ, મારે પછી કેટલીક મગજમારી કરવી. હવે હું તો એમ કે ને કે થાકી ગયો. હવે તો એમ થાય કે મારે હવે તો એને પછી અહીં અમને ન રહેવાનું કહેવાય ને, એટલા સામાન હાર્યા ને વાગ્યા ને હાસી વાત કરું ને, ખોટા અમે અહીં થોડા જ કર્યા ને એટલા એને એમ ન થયું કે બાપુજીના હેરાન ન કરીએ. તમે ન્યા રહેત ને એ તો સિટીમાં આવીને જાઉં. હાસી વાત કરો ને છોકરા પણ ન માને તો થાય ને. સાચી વાત છે બાપુજી, હમણાં મેં એ જ વાત સોનલ તમારા જેમ એ જ વાત કરી હતી, પણ ન સમજે તો શું કરવું હવે? કાંઈ વાંધો નહીં, તમે ઓલું કરોમાં બધું થઈ જાય, શાંતિ રાખો. અને છે ને હું એવું હોય ને તો મોટા ભાઈને ફોન કરી લઉં કે ભાઈ કંઈ વાંધો નહીં, તું બેસી નાખ. નકર જો ઓલી કોરને હે તો વળી એમાંથી લપ કરીએ બાન ભાઈ બે. એના કરતાં એને જેની કોર વેચવી હોય ને એની કોરની વેચવા દે, બરાબર ને બાપુજી? હાસી વાત છે ભાઈ, ખોટી લાઈફ કરવી કારણ વગરની એની હારી પેજામારી કરવી ને એના કરતાં એને જેમ કરવું હોય ને એમ કરવા દઈએ, બરાબર ને? તે હું કાલનું પહેલાં સંદીપને પૂછી લઉં, પછી એને હું કહું વાત કરું. નકો વળી સંદીપને મારે હું પહેલાં પૂછવું પડે ને. હાસી વાત ને, કેમ કે એની કોની તારી હતી પહેલાંથી લખાણ કરેલું છે ને તી. હવે એ તો વાંધો નાની કોની તારી, નીની કોની ઊની, બરાબર ને? એમ કર્યું, બીજું હું. હાસી વાત ને ભાઈ? બોલ્યો ને કે છે. હા જો બાપુજી યાદ કરે તને, સોનલ કેમ છે? બાપુજી સોનલ યાદ કરે, મજામાં છો ને એમ કહે છે. હા એકદમ મજામાં છે હો. કેમ છે સોનલ, બહુ સારું છે ને? હા બસ જો બાપુજી એકદમ સારું છે, સારું લ્યો. સાચી વાત છે, સારું લ્યો હો ભાઈ. જય શ્રી કૃષ્ણ, ધ્યાન રાખજો. પછી તું મોટા એની વાત કરી લેજે મારો દીકરો. હા બોલ્યો બાપુજી, જય શ્રી કૃષ્ણ. દીકરા આમ જો, હું તો બાપુજી પાસેથી થઈને આવી કે છે ને અને હું કહું કે તો બેસવા દઉં કહું જમીન, તો કે કંઈ વાંધો નહીં ભલે વેસે કે હો તને કહું છું. આમ જો મોટું બગાડમાં મારો દીકરો, મને ખબર છે તાર છોકરા ભણાવવા તારે બધું હોય ને, મને બધી નથી ખબર દીકરા, પણ મારું હાલે. તારી માએ ખૂબ ઢહેડા કર્યા, ખૂબ કામ કર્યા, તોય તારી માનું કોઈ દી નાયલું, તને નથી ખબર દીકરા? હવે તું મેં છો એટલે મારે તાર બાપુજીનું કંઈ માનવાનું ન હોય, તમારું જ માનવાનું હોય. આમ જુઓ તમને કહું છું. એ તો બરાબર બા, તમે એમ કહો છો. મારી છે ને વાયવારી થાય એ જમીન પહેલાં કહું. વાયવારાને છે ને જમીન 50,000 વીઘા વધારે આવે, એ તમને ખબર છે? મારે એ જમીન જોશે. હું તમને પહેલાં કહી દઉં, પહેલાં બાપુજી એની કોર સંદીપની રખાવી, મને એ જ કહું છું. એમ થોડું હાલે કંઈ વાતું કરતા, મને એ જ સાઈડની જમીન જોશે. હું તમને પહેલાં કહું, તમે પૂછ્યું જ નહીં બાપુજીને, પછી બાપુજી ખોટી લટ કરે મને નહીં મેળાવે. હું તમને પહેલાં કહી દઉં જો. સાચી વાત છે બા, પહેલાં કહી દે હું સારું ને. વસી બાપુજી એમ કે એ નહીં ને આ છે, બાપુજી તરત ફરી જાય, ખબર ને તમને? એટલે તમે પહેલાં પૂછીને આવ્યા ને બાપુજીને, હું તમને એમ કહું છું બસ, બીજું કંઈ નથી કહેતા અમે. સાચી વાત ને? કાંઈ તમને કહું પછી મેં પૂછી લીધું બાપુજીને, તો એ પહેલાં તો એમ કહેતા હતા કે ભાઈ મારી છે ને સંદીપની છે. મેં તું કાં સંદીપની કીવાની? સંદીપ તો હું કહું કે કરોડપતિ છે, એને 50,000 ઓછા આવે તો કંઈ માર દે ઓલું નહીં થઈ જાય. હું કહું દેજો માર મોટાને, હું કહું કે છે ને વાયવાળી જમીન, તો કે એ મારે સંદીપને પૂછવું પડે. સંદીપને શું પૂછવું પડે? સંદીપે થોડી જમીનમાં કંઈ લીધું હીને રૂપિયા નાખી હતી, સોનલ બોલીએ. હાસી વાત ને મોટા? જમીન તો અમે લીધી, મેં બધી કરકસર કરી દીકરા, જમીન લીધી. 1 વીઘો આપણી પાસે જમીન હતો, એમાંથી મેં એને હલવી, અમે બધું કામ કરી, બધું હણાવ્યા બધું કર્યું અને પછી અમે આ જમીન લીધી. એટલું મેં ખૂબ કામ કર્યું. રોગ્યા જમીન નથી થઈ ભાઈ, પણ નથી કોઈને કંઈ કદર માની તો શું કરવું? એટલે હું કહું એનું કંઈ ન થાય, આમાં બધું આપણું જ થાય, મારે અડધો ભાગ થાય ને. તો કે તો તારી મરજી, જીમ કરે એમ બે ભાઈઓ, કે એ બે ભાઈઓ વાત કરી લે. કાં કીવાના બે ભાઈઓ વાત કરી લે, મારું જ હાલે. હું કહું ચીરી નહીં હાલે એનું. હું કહું હાસી વાત ને? હાસી જ વાત છે ને બા તમારી, એમ થોડું કંઈ હાલે પછી ત્યાં. માસી છે કે રોકાણા બા? હજી તો માસી પાછા જાય ને, એને એમ ન થાય કે આપણા ઘરમાં આપણે કંઈ વાતચીત કરવી આ તે. હમણાં એક તો આપણે આ બધું હાલે, એને એમ નથી થતું કે હવે આપણે ઘેર ભેગા થઈ જાય. કાકા ગયા તો આપણે શું કરીએ? એને ઘેર ન વયું જવાય, અહીં નહીં પડ્યા વાતું કરતા. હું હમણાં એ જ કહેતી હતી તાર હોહરાને કે એ પાછી અહીં નહીં રોકાણે, એમ નહીં ઘેર વયા જાય. કોઈ વાંધો નહીં, હવે આપણે એટલા દિનિયા રહ્યા હતી, એ કંઈ અહીં રહીએ તો આપણાથી કંઈ ના ન પડાય. પાછો સામાન આપ્યો, આપણે એ કોઈ એનું નથી કહેતા, આપણે તો આપણી વાતનું ઓલું કરીએ છે કે આમ ન હાલે. હાસી વાત ને મોટા? એ તો બાપુજી મૂકો ને, બાપુજીને કહી દીધું ને એટલે મારે સંદીપને વાત કરવાની છે. બાપુજી એમ કહી દીધું ને એટલે હું સંદીપ વાત કરી લે. બહુ વાત થઈ ગઈ પૂરી. ખોટી કોની ના લત કરે? સાચી વાત
છે. તમે કરી લેજો સંદીપભાઈને ફોન કે શું કરવાનું છે, મારે કરવાનું, તું સિટીમાં રહે ને કહીને અમારે રહેવું ને અમારે છોકરાઓને ભણાવવા. હાસી વાત ને બા, આપણે પ્રેમથી વાત કરવી, આપણે ક્યાં કંઈ બાધણા કરવાનું કહીએ. હાસી વાત ને બા, તમે કરી લેજો નિરાયતે ફોન સંદીપભાઈને ને વાત કરી લેજો. સોનલ હોય તો ભલે ન હોય કે સોનલની જમીન નથી. હાસી વાત ને બા બિસાડા કે 1 વીઘામાંથી એટલું કર્યું તો બાઈએ કેટલું કામ કર્યું હે, તો તમે વિચાર કરો હે. અહીંયા બેન એને એમ થાય કે મને ઓલું થાય ને આમ થાય ને તેમ થાય. મેં બધું ખૂબ કામ કર્યા, તાર હોવરાય કોઈ દી મારી બહુ કદર નથી કરી, હજી નથી કરતા ને હજી જોજો આમાંથી વાન થાય. શું કરવું, કાંઈ વાંધો નહીં, આપણે જેમ ઓલું હોય એમ રહેવાનું, બીજું હું. બહુ હું સંદીપ પર વાત કરી લઉં ફોનમાં કે બે નોડતો ભાગ થાય. બાની બાપુજી વાડી છે, એમાં 2 વીઘા તારી 2 મારી, બાપુજી બા તારા ભેગા એક મારા ભેગા. હાસી વાત ને, હમણાંની પછીની વાત થાય, બરાબર ને બા? મારે કંઈક કરવું હોય ને, હું અહીં વાડીમાં જ પડ્યો રહી હું, ત્યાં કંઈક ધંધા કરું. ધંધા તો હાલે, તમને ખબર છે ધંધા હાલે તો કેવા રૂપિયા આવે એ તમને ખબર છે? બા મને 1200 રૂપિયા મળ્યા. મનીષાબેન પૂછો તાને, લુગડા ઠામ કાઢ્યા થાય. મારી કરશે કંઈ નથી ત્યાં, ગમે હું કંઈ કામ કર્યા રાખું, કંઈ મારે આ ધંધામાં ધ્યાન દઉં તો ભલે ને 5000 વધારે કમાય, કાંઈ હે તમને કહું. હાસી વાત ને બા? હાથી કરો તમે તમારે, હું તો એમ કહું કોઈ વાંધો નહીં. હવે છે ને તું સંદીપ હારે વાત કરી લે તો ખબર પડી જાય અને બધું આપણે ઓલું થઈ જાય, બરાબર ને? એ તો હમણાં ફોન કરી લે એને. હો તમે કંઈ ઓલું ન કરતા, હું એની વાત કરી લઈને બાપુજી યાર વાત કરી લઉં. બહુ વારી જમીન મારી જ છે, 1, 2 ને 3, બરાબર ને? સાચી જ વાત છે ને તમારી. તો અહીં બા વાયવાળા જમીનનો ભાવ વધારે આવ્યો, કેમ કે વાંધો ના આવે ને એમાં પાણીનો એટલે. કાં બા? સાચી વાત છે. તમે સંદીપભાઈ વાત કરી લ્યો. હા, હું તો કહું કે વાત કરી લ્યો બે ભાઈઓ ને. તમે કંઈ બે વહુ બોલતી નહીં, બે ભાઈઓ જીમ કરે, જીમ સમજે. હા મોટી વહુ તું તાર સમજુ છે, તું કંઈ બોલે એવી છે નહીં. હા બા, એટલે જ ને, એટલે જ કહું કે તમે વાત કરી લ્યો, બરાબર ને? આપણે કંઈ બોલવાનું હોય નહીં. હે હાસી વાત ને બા? હા, હું જ હમણાં વાત કરી લે બા, એને કંઈ બોલવાની જરૂર છે નહીં, હમણાં પૂછી લઉં ને.